મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે ક્રિકેટની અંદર મિત્રો ધૂમ મચાવતા એટલે કે ક્રિસ ગેલનો અને ઘણા બધા ક્રિકેટરોનો રેકોર્ડ તોડનાર જેમાં વૈભવ સૂર્યવંશી મિત્રો જે અત્યારે રાજસ્થાન રોયલની ટીમની અંદર રમી રહ્યા છે। વૈભવ સૂર્યવંશી જે 15 વર્ષના હાલ ખેલાડી છે, સૌ કોઈ લોકોને આપણે દર્શાવવા માટે બતાવવામાં આવ્યું છે મિત્રો। ખરેખર તેને હવે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એટલે કે મુંબઈવાળાએ 30 કરોડ રૂપિયાની ઓફર આપી છે મિત્રો। ખરેખર શું હવે વૈભવ સૂર્યવંશી 30 લાખ રૂપિયાની 30 કરોડની જે કાંઈ ઓફર છે તે એક્સેપ્ટ કરશે કે નહીં અટકે તે ઓફર જેને આપી છે મુકેશ અંબાણી, નીતા અંબાણી, તો ખરેખર શું ઓફર એ લેશે અટકે એને ચેલેન્જ આપી છે, શું ચેલેન્જ સ્વીકારશે મિત્રો? ખરેખર બધું તમને બતાવવાનું છે, કારણ કે અત્યારે વૈભવ સૂર્યવંશી મિત્રો એટલા છક્કા મારે છે ને કે બધા જે અમુક સમયની અંદર મિત્રો ક્રિકેટરો જે બધા પ્લેયરો છે તે પ્લેયરોનો મિત્રો એનો રેકોર્ડ બન્યા હોય છે કે એને આટલા વર્ષમાં આ સિઝનમાં આટલા છક્કા માર્યા, આટલી ફોરું મારી, આટલા રન બનાવ્યા, આટલી હાફ સેન્ચુરી મારી, આટલો વિકેટ ઉપાડી, આ તે ઘણું બધું એના રેકોર્ડ હોય છે અને રેકોર્ડ મુજબ મિત્રો એનું પરફોર્મન્સ સારું બતાવવામાં આવે છે। અને એવી રીતે મિત્રો વૈભવ સૂર્યવંશી લગાતાર 3 થી 4 મેચમાં 100ની આસપાસ અટક્યા 100 રનની આસપાસ વારીફેરથી તે આઉટ થઈ જાય છે અને મિત્રો એકદમ રન બનાવે છે તો ફૂલ તેજીથી રન બનાવે છે મિત્રો। ખરેખર હવે બધા લોકો મિત્રો આવનારા સમયની અંદર જો હજી તો છેલ્લા 2 વર્ષ જ થયા છે, જ્યારે ગયા વર્ષે તો ઓછાને મોકા મળતા હતા વૈભવ સૂર્યવંશીને, તો 2026ની IPLની અંદર ધૂમ મચાવી છે, જેને બીજા વર્ષ છે સિલેક્શનનું, એટલે બીજા વર્ષની અંદર એટલા રન બનાવ્યા ને કે નીતા અંબાણી જે મુકેશ અંબાણીના પત્ની અને 30 કરોડ રૂપિયાનો જે વૈભવ સૂર્યવંશી છે તેને ચેલેન્જ આપી છે કે તું અમારી ટીમમાં આવી જા અને અમારી ટીમનું નામ રોશન કર અને ખૂબ અમને અને અમારી આખી ટીમને આગળ લાય, એ રીતનું નીતા અંબાણી એને ચેલેન્જ આપી છે મિત્રો। ખરેખર શું વૈભવ સૂર્યવંશી હવે ચેલેન્જ સ્વીકારશે? શું હવે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં શું રમવા જશે? તો મિત્રો જે કાંઈ છે તે આવતા વર્ષે જે નવી IPL શરૂ થશે એમાં આપણે એની હરાજી જોઈશું, ત્યારે ખબર પડશે કે કોને ખરીદ્યો અને કેટલામાં ખરીદ્યો વૈભવ સૂર્યવંશી, જે હાલ એને 15 વર્ષ છે મિત્રો। 15 વર્ષના અંદર છોકરાઓ મિત્રો ક્યાં પૂગ્યા તમે જોવો તો ખરા એકવાર સોશિયલ મીડિયાની અંદર અને બીજા એના કરિયરની અંદર।